જેને દુનિયાની માલબા જેને જેનો આશરો એની એની ઓથ હોય, પણ જેદી મારી મનસા કરી મોમાઈ જેદી ત્રુઠવાન થાય ને બાપ, એક દી સુરજાબેન ને એટલું કીધું હતું કે દીકરી એ બાપ તારી આંખની માલપાથી આહુડું પડે જો ધરતીની માથે આવીને ઊભી ન રહું તો હું તારી મનસા કરી મોમાઈ નહીં ગઈ. સાહેબ જેથી દુનિયાની માલપા કોઈ ન હોય ને, દુનિયાની માલપા કીધું છે કે જગતની માલપા બાપની માતા ખાઈ જાય ને તેથી થાપાની આવીને ઊભી રહે. બોલ બોલ બાપ. જેમ માણસની માથે ગુરુ હોય ને એમ દેવની માથે ગુરુ હોય ભાઈ. રાઠોડ પરિવારની મારી ભગવતી આઈ કરણી, જેનો ગુરુદ્વારો મારી મનસા કરી મોમાય છે બાપ. અને જેદી એની વસ્તીને જેદી દુઃખનો દાડો હતો ને માથે વિપતની વાદળી હતી ને તેથી મારી મોમાએ કીધું તું જા જા આ દુનિયાની માલપા તારા અટકેલા કદાચ 15 મહિનાની માલપા ઉગેલી ન દઉં તો હું તારી થાપાની દેવ મનસા કરી મોમાય નહીં બાપ. અને સાહેબ આજ નરેન્દ્રસિંહે જે કઈ માંડવો નાખ્યો છે ને એ મારી મનસા કરી મોમાયની જીતનો માંડવો છે સાહેબ. કે જેના ઘરે પગલીનો પાડનાર ન હોય, રાખડીનો બાંધનાર ન હોય સાહેબ, હાથ હાથ દીકરીઓ કદાચ આંગણાની માલપા હામટી રમતી હોય ને એ આવી મારી ભગવતીના પાલખની પાસે જઈને એમ કે હે માં મારી મોમાઈ, મારી મોમાઈ. દુનિયાની માલપા હામ ડામ થામ ઇજ્જત આબરૂ બધું છે, પણ મારી આજે મારા બાપના ઘરે મારો બાંધવ નથી, રાખડીનો બાંધનાર નથી, મારો જવતલિયો નથી સાહેબ. અને ઈ કદાચ દીકરીઓ મારી મોમાઈને શું કહેતી હોય, એ મારી અમે સાત સાત બેનો ઘરમાં એકલી, મારી માર નથી રે એક માડી જાય વીર રે, મારી મોમાઈ માં બેનડી માગે માતરી પાસે વીરનો. મારી અમે મોર રે પીછની બનાવી રાખડી, મારી મન રાખડી નો બાંધનાર તું દઈ દે રે, મારી કરણી માં મારી મોમાઈ બેનડી માગે માતારી પાસે વીરનો.
કરણી હા દેવની કરણી હા આજે દીકરીની કદાચ આવી દુઃખ ભરી વેદના મારી કરણી અને મારી ભગવતી મોમાઈની પાસે જો કદાચ એના ખોળાની માલિકા દીકરીઓ ધા કરતી હોય અને દીકરીનો આવો ધા પોકાર સાંભળી અને આકાશ પાતાળ પૃથ્વી ગમે ત્યાં કદાચ મારી રાઠોડની કરણી બેઠી હોય અને જો આમાં સમયે હકલો ન આપે ને એ તો મારા રાઠોડના વડવાનું પુનરાર્થ હાથ ન હોય બાપ. અને તેથી દીકરીઓ સાહેબ બધું સહન કરી શકે. રાખડીનો બાંધનાર ન હોય તો કદાચ પાડોશીના કાકા દાદાના દીકરાને રાખડી બાંધીને દિવસને મનાવી લે. કદાચ પૂનમના દિવસે કદાચ કાકાના દીકરાને બાજુમાં ઉભો રાખી અને કદાચ પૂનમના દિવસને મનાવી લે. અને જવતલે હોમવાની તૈયારી હોય ને સાહેબ એ કાકા દાદાના દીકરા કદાચ આવી અને ઉભા રહે જવતલે હોમીને એ દિવસને મનાવી લે. પણ હાહર વેલની માલબા જાય અને સાસુ નણંદ જેદી એને નભાઈ કે ને સાહેબ તેદી દીકરાને હે એ દીકરીને કદાચ કુવાના કાંઠે જઈને ઊભી રહીને એમ કે મારી જોગમાયા મારી આઈ કરણી હે મારી કદાચ મારા માન બાપનું કદાચ કઈક પુનાઈ નહીં હોય પણ મારી હું તો એક તારી ગાયનો અવતાર તારી દીકરી સૌ માં. અને તેથી એ કુવાના કાંઠે ઊભી રહીને દીકરી મારી આઈ કરણીને મારી મોમાઈને કહેતી હોય માડી મારા સાસરિયા મનણદ બા મારા લખાડ્યા સાસરિયા માનન દલ મારા બોલાડ્યા મારી મને ભાઈ રે કહીને બોલાવે રે મારી કરણી માં મારી મોમાઈ માં બેનની માથે માડી હું તો કુએ રે પડું તો પૂડું મારા લાજ છે. એ માડી હું તો કુએ રે પડું તો પૂડું મારું લાજ છે. ગાડ રે મારી કરણી માં મારી મોમાઈ માં બેનની માથે માં તારી પાસે તીરનો
માતાજીએ બેનની અરજી રે કરણી માય સાંભળી. એ માતાજીએ દીકરીની અરજી માં મોમાઈ તે સાંભળી. એ દીકરીને દીધો રે મારી રાખડીનો બાંધનારો રે મારી મોમાઈ માં મારી કરણી માં બેનડીને આપ્યો મારી દેવીનો. એ પણ જવા નો દે કરણી જોગણી એ ઓલી લાખો રે વાતે રાઠોડ લીલા. હરેશભાઈ અલુભાઈ રાઠોડ તરફથી કરણી માતાજીના મઢે 5100 રૂપિયા અને મારી ભગવતી જેને થાપા ગુરુ મારી મોમાઈ છે એના મઢે 5100 રૂપિયા. જોરદાર તાળી દો.